શું મિત્રો તમે ક્યારે આવી રીતના લીંબુના ફાડા ઉપર થમ્સઅપ નાખેલી છે? જો ના નાખેલી હોય તો હવે પછી તમે એવું જરૂર કરવાના છો. તો તમારે એક વાસણ લેવાનું છે, ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાનું છે, અને ત્યારબાદ મિત્રો તમારે 2 થી 3 લીંબુના ફાડા કરીને તમારે ઊંધા મૂકવાના છે, અને ત્યારબાદ તેની ઉપર તમારે મિત્રો થમ્સઅપ સોડાને ઉમેરવાની છે, અને વ્યવસ્થિત તમારે ધીમા તાપે આ બધું મિક્સ કરતું જવાનું છે. હવે મિત્રો ત્યારબાદ વ્યવસ્થિત મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર તમારે બેકિંગ સોડા, ખાવાના જે સોડા આવે તમારે તેની અંદર થોડા નાખવાના છે, અને ફરીથી તમારે ઉકળવા દેવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. આટલું કર્યા બાદ તમારે મિત્રો તેની અંદર 2 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે, અને ત્યારબાદ તેની અંદર તમારે થોડું વિનેગર એડ કરવાનું છે, ઉમેરવાનું છે, અને ત્યારબાદ ફરીથી તમારે એને મિક્સ કરી લેવાનું છે, અને ત્યારબાદ તમારે મિત્રો 5 મિનિટ સુધી તમારે એને ઉકળવા દેવાનું છે. બધું મિક્સ કરતું જવાનું છે અને ઉકળવા દેવાનું છે. અને હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કાનજીભાઈ પરમારને ગોંડલથી, ફૈઝન મલિકને દુબઈથી, કરણ રાઠોડને સાયલાથી, કોમલબેન મિસ્ત્રીને સુરતથી, હર્ષાબેન કોટેચાને વેરાવળથી, ધર્મેશ બારિયાને મોટી માણેકપુરથી, વિજયસિંહ ચૌહાણને ભૂતેશ્વરીથી, કરણ ગઢવીને આંકોલવાડીથી, શાંતિલાલ શાહને મુંબઈથી, અને જય કેસરિયાને બગસરાથી જાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ 5 મિનિટથી 6 મિનિટ થઈ ગઈ છે, વ્યવસ્થિત બધું ઉકળી ગયું છે, એકદમ બધું મિક્સ થઈ ગયું છે. તો ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે, અને આ જે મિશ્રણ છે એને તમારે ઠંડુ કરવા દેવાનું છે, અને એકવાર ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે કે તમારી પાસે મિક્સર હોય તો તેની અંદર અથવા ગ્રાઇન્ડર હોય તો એની અંદર તમારે બધું જારની અંદર લઈને વ્યવસ્થિત તમારે એક રસ કરી લેવાનું છે, બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે, ક્રશ કરી લેવાનું છે, અને ત્યારબાદ તમારે ક્રશ થઈ જાય એટલે તમારે અલગ બાઉલની અંદર તમારે આ બધું લઈ લેવાનું છે, જેની અંદર જે લીંબુના કટકા હશે, લીંબુનો રસ હશે, થમ્સઅપ ને બધું જે આપણે મિક્સ કરેલું એ બધું તેની અંદર આવી ગયું હશે. અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે વોશિંગ સોડા એટલે કે કપડાં ધોવાના જે સોડા હોય એ તમારે તેની અંદર થોડા ઉમેરવાના છે, અને ફરી તમારે બધું મિક્સ કરી લેવાનું છે એકદમ વ્યવસ્થિત. તો મિત્રો આ જે વાસણ ધોવાનું લિક્વિડ બની ગયું છે એકદમ જોરદાર લિક્વિડ બન્યું છે. જે આપણે સાદા લિક્વિડથી વાસણ ધોતા હોય અને ડાઘા ના જતા હોય, ચિકાસ ના જતી હોય અથવા હેવી ડાઘા હોય, એ ડાઘા મિત્રો આ લિક્વિડ દ્વારા જતા રહે છે. મતલબ તમારા લિક્વિડ છે આપણે જે બનાવેલું છે એ તમારે થોડું લેવાનું છે, અને તેને વાસણ ઉપર નાખવાનું છે, ત્યારબાદ સ્ક્રબ દ્વારા તમારે ઘસવાનું છે, એટલે એકદમ તમારા વાસણ ચમકવા લાગશે, ચિકાસ ને કાળાશ બધું દૂર થઈ જશે. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રો સુધી આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.